સખત મહેનત કર્યા પછી પણ જો અસફળતા મળે તો આ વિડીયો દોસ્તો તમારા માટે જ છે. હવે નિરાશ થવાની જરૂર નથી. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માગે છે, પરંતુ સફળતા મેળવવા માટે પૂરતો પ્રયત્ન કરે છે ખરા? બહુ ઓછા લોકો સફળતા મેળવવા માટે સાચી દિશામાં, યોગ્ય માર્ગે અને સતત પ્રયત્ન કરે છે. સફળતા મેળવવા માટે સૌથી પહેલાં તો જીવનમાં બિલીવ ઇન યોર સેલ્ફ, એટલે કે દોસ્તો પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ. જ્યારે તમે કોઈ પણ કામ કરતા ઈચ્છતા હોય તો વિશ્વાસ હોવો જોઈએ કે આ હું કરી શકીશ, આઈ કેન ડુ ઇટ. એટલે સૌથી પહેલાં પોતાની જાત પર વિશ્વાસ કરો અને શ્રદ્ધા રાખો, પોતાના પર ભરોસો રાખો, વિશ્વાસ રાખો. બીજું સૂત્ર છે એ છે ગોલ. જો તમને ખબર જ નથી કે મારે ક્યાં જવું છે તો તમે સફળતાથી ખૂબ જ પાછળ છો. માટે તમારો ગોલ પહેલાં નક્કી કરો અને તે માટે તમારા જરૂરી પ્રયત્નો શરૂ કરી દો. ત્રીજું સફળતાનું સૂત્ર છે એનર્જી. તમે તમારી એનર્જીને ક્યાં ઉપયોગ કરો છો, ક્યાં વાપરો છો, તે પણ ખૂબ જ મહત્ત્વનું છે. જો યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ થાય ને તો તે સફળતાની ખૂબ જ નજીક લઈ જાય છે. અને તેથી જ સાચી દિશામાં એનર્જીનો ઉપયોગ કરો. ખોટી જગ્યાએ એનર્જીને વેડફો નહીં, બગાડો નહીં. ચોથું સફળતાનું સૂત્ર છે વિઝ્યુલાઇઝેશન. જે પણ ગોલ તમે મેળવવા માગતા હોય તેના વિશે દિવસમાં એકવાર જરૂર વિચારો. જ્યાં સુધી તમને ગોલ મળી ન જાય ત્યાં સુધી સતત અને સખત પ્રયત્ન કરતા રહો. 100% એક દિવસ તમને સફળતા મળશે જ. પાંચમું સફળતાનું સૂત્ર છે ઓપોર્ચ્યુનિટી, એટલે કે તક. જ્યારે તમને કોઈ પણ તક મળે તો તેને ક્યારેય પણ જતી ન કરો. નાની નાની તકોનો પણ ઉપયોગ કરો, વિચાર કરો. સતત પ્રયત્ન કરવાથી જ સફળતા પ્રાપ્ત થાય જ છે. નાની નાની શરૂઆતથી જ સફળતા મળે છે, માટે ક્યારેય કોઈ નાનું કામ ન સમજવું. છઠ્ઠા નંબર ઉપર આવે છે પોઝિટિવ થિંકિંગ. આપણે કેવું અને શું વિચારીએ છીએ તે પણ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તે આપણી સફળતા પર અસર કરે છે. એટલે કે જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ, સકારાત્મક વિચાર સાથે જીવનમાં આગળ વધવું જોઈએ. મારાથી થઈ શકે છે, હું કરી શકું છું, એવા વિચાર સાથે જીવનમાં આગળ વધવું જોઈએ. કોઈ પણ કામ પહેલીવાર કરવામાં આવે તે પરફેક્ટ ન જ થાય, પણ જો એનો પ્રયત્ન કરવામાં આવે તો તે સફળતા તરફ દોડી જાય છે. નાનું બાળક પણ જ્યારે ચાલતા શીખે છે તો ઘણીવાર પડે છે, અથડાય છે, છતાં પણ તે પ્રયત્ન છોડતું નથી અને હસતે મોઢે ફરીથી ચાલવા લાગે છે. જો નાનું બાળક આવી રીતે કરી શકતું હોય તો આપણે કેમ નહીં? સાતમું સફળતાનું સૂત્ર છે દોસ્તો સેલ્ફ કોન્ફિડન્સ, એટલે કે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસથી માણસ કોઈ પણ કામ કરી શકે છે. જો પોતાની ઉપર વિશ્વાસ હોય ને તો મોટી મુશ્કેલીઓ પણ નાની લાગે છે અને અઘરું કામ પણ સરળ લાગશે. અને જીવનમાં હંમેશા પોતાના મનનું જ સાંભળો. જે કામમાં તમને રસ હોય તે જ કરો અને જે પણ નિર્ણય કરો તે સારી રીતે વિચાર કરીને જ કરો. એક ખોટો નિર્ણય તમને સફળતાથી ઘણું બધું દૂર લઈ જાય છે. માણસ સફળ નથી થતો તેના ઘણા બધા કારણો છે, જેવા કે માણસને પોતાની જાત પર વિશ્વાસ ન હોય, તેને પોતાની ક્ષમતા શું છે એ નથી ખબર, તે સાચી અને યોગ્ય દિશામાં મહેનત નથી કરતો. અને દોસ્તો જો આપણે કંઈ મેળવવું હોય તો નસીબ પર આધાર રાખી બેસી ન રહેવાય. મહેનત તો કરવી જ પડે છે, તો જ સફળતા મળે છે. સફળતા શું છે દોસ્તો? કે સફળતા એટલે સંઘર્ષની કાળી રાત પછીનો સૂર્યોદય એ સફળતા છે. સફળતા એ સતત અને સખત મહેનત અને દૃઢ નિશ્ચયની મધુર મીઠી ધૂન છે. સફળતા એ વાસ્તવિકતામાં તમારા હૃદયની ઈચ્છાઓનું પ્રતિબિંબ છે.